સ્વાધ્યાય 2ની 11મી રકમ એફ એ ઝેડ ક્રોસ ઝેડનો ઉપગણ છે. બરાબર, ઝેડ આપણું પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ છે, એનો ઉપગણ એફ છે, એટલે કે એનો એક સંબંધ છે. એ સંબંધને આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. એફ બરાબર જે પેર આપણી છે, આ એક્સ અને વાય આપણે જે લેતા હતા, એક્સ બરાબર એ બી છે અને વાય બરાબર એ વત્તા બી છે, જ્યાં એ અને બી ઝેડમાં જે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે એનાથી આ સંબંધ વ્યાખ્યાયિત છે, એફ સંબંધ. તો એમ કીધું છે કે તો એફ એ ઝેડથી ઝેડ પરનું વિધેય છે, સત્યતા ચકાસો. એટલે એફ છે એ આ ઝેડથી ઝેડ પરનું વિધેય છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર, હા કે ના એ ચેક કરવાનું છે. ફરી વાર વિધેય હોવું એટલે જે પેરો મળે એ કઈ કઈ પેરો મળે, એક એક હોવી જોઈએ અથવા અનેક એક હોવી જોઈએ. બરાબર, તો અહીંયા જે આ એક્સ અને વાય, એક્સ બરાબર એ બી છે, વાય બરાબર એ વત્તા બી છે, આ પેર એફની યાદી થોડીક મળે આપણને તો ખ્યાલ આવી જાય. થોડેક શરૂઆતમાં ખ્યાલ આવી જશે કે જો એ જે યાદી છે એફની એમાં જે ક્રમયુક્ત પેર જોડ મળે છે એ કેવી મળે છે, એ બીને આપણે ઝેડમાંથી લેવાના. તો અહીંયા આપણે એક બે ઉદાહરણ લઈ લઈશું કે હું એ બરાબર 2 લઉં છું, બી બરાબર 3 લઉં છું. બરાબર, એકવાર આવી રીતે લઉં છું, પછી એ બરાબર -2 લઉં છું, બી બરાબર -3 લઉં છું, પછી એકવાર એ બરાબર 1 લઉં છું, બી બરાબર 6 લઉં છું, અને એવી રીતે એ બરાબર -1 લઉં છું, બી બરાબર -6 લઈ લઉં છું. આને ઉલટું પણ લઈ શકો છો તમે. એની કિંમત છે એ બીમાં લેવાય, બીની એમાં લેવાય. હવે અહીંયા આ જે 4 આપણે ધારો કે લીધા, ધારો કે આ 4 પેરો લીધી છે, ઝેડમાંથી લીધી છે. બરાબર, હવે એફની પેર હું લખું છું. જો હવે પહેલી પેર શું કહે છે, એ ગુણ્યા ક્રમમાં પહેલું એ ગુણ્યા બી, તો આના માટે એ ગુણ્યા બી શું થશે, 6 થશે. અને બીજામાં વાય બાબત શું થશે, એ વત્તા બી, તો 2 ને 3 5 થશે. પછી અહીંયા પણ એ ગુણ્યા બી, તો માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 3 એટલે 6, અને એનો સરવાળો થશે -5. અહીંયા જોઈશું તો આનો ગુણાકાર 6, સરવાળો 7. અહીંયા પણ આનો ગુણાકાર 6, સરવાળો -7. આવું કંઈક ને કંઈક એની યાદી ઝેડમાં છે, એટલે અનંત છે યાદીઓ. એ બધી આપણે નથી લખતા, પણ આ 4 મેં લીધી એમાં તમે જુઓ હશે 6 6 6, તો 6ના કેટલા પ્રતિબિંબ છે, 5 છે, -5 છે, 7 છે અને -7 છે. આ એના પ્રતિબિંબ છે, પાછળ છે એના. તો 6ના કેટલા 4 પ્રતિબિંબ તો મને મળ્યા છે, હજી મળી શકે, પણ અહીંયા આપણે ઉદાહરણ જોયા તો 7 પ્રતિબિંબ મળ્યા. મતલબ આ એક પોતે એક જ છે અને પ્રતિબિંબ કેટલા છે, અનેક એક. તો એક અનેક ક્યારેય વિધેય હોઈ શકે નહીં. એટલે અહીંયા 6ના ઘણા બધા પ્રતિબિંબો છે. આ રીતે તમે બીજું ઉદાહરણ શોધી કાઢી શકો છો. આ પ્રતિબિંબો છે માટે એફ એ ઝેડથી ઝેડનું વિધેય નથી. આ રીતે સાબિત થશે. સ્વાધ્યાય 2ની 12મી રકમ, એમાં ગણ એમાં આપ્યું છે 9 ઘટકો છે એના, 9 10 11 12 13, અને વિધેય એફ એથી એન તરફનું છે. એટલે એનો પ્રદેશ છે, એનો સપ્રદેશ છે. અને કેવી રીતે વ્યાખ્યાયિત છે, અહીંયા જો આ વ્યાખ્યાયિત થવાનો ગુણધર્મ આપ્યો છે કે એફ એન ઘટકો એમાંથી લેવાના છે. એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. અહીંયા શું છે, મહત્તમ અવિભાજ્ય અવયવ છે. તો એફનો વિસ્તાર મેળવવાનો છે. હવે એફનો વિસ્તાર મેળવવો હશે આપણે, તો હું એફની ક્રમયુક્ત જોડો અહીંયા લખીશ, XY જોડ. એમાં એન છે, આપણી પાસે જે સૂત્ર છે જે વ્યાખ્યાયિત થાય છે, FN બરાબર એનનો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. હવે અહીંયા તમે જોશો તો મારે એનને ક્યાંથી લેવાનો છે, આ એન છે એ ક્યાંથી આવશે,
એન બિલોંગ્સ ટુ એ. પ્રદેશ, હંમેશા પ્રદેશ એવું યાદ રાખવાનું. એન બિલોંગ્સ ટુ પ્રદેશમાંથી આપણે લેવાનું છે. અને એ જે હશે, આપણે જે પેરો બનાવીએ છીએ એમાં પહેલો ઘટક હશે, જે એક્સ, આપણે XY પેર તરીકે જાણીએ છીએ ફોર્મ્યુલાને. એટલે એ જે એક્સ છે એ અહીંયા એન આપેલો છે અને એને પ્રદેશમાંથી આપણે લેવાનો છે. હવે પ્રદેશમાં આપણને કોણ આપ્યું છે કે ગણ એ છે, તો ગણ એના જે સભ્યો છે એ આપણે વારાફરતી એમાં મૂકીશું. તો પહેલો સભ્ય છે 9, તો આપણે એમાં 9 મૂકીશું. તો અહીંયા 9 આવશે, એટલે અહીંયા પણ 9 મૂકવાનું. એક જોઈ લઈએ તો F9. હવે શું બોલાશે? F9 એટલે 9નો મહત્તમ અવિભાજ્ય અવયવ. મહત્તમ એટલે મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 9નો કયો છે એનો જવાબ આવશે. હવે 9ના જે તમે ભાગ પાડો એમાં 9નો આવશે મોટામાં મોટો એટલે 3 આવશે. અહીંયા આન્સર શું આવશે? F9 બાબત 3. આ વાય છે, વાય આવ્યો. એટલે અહીંયા 9ની સાથે પેર કોણ આવશે? 3 આવશે. એટલે કે 9નો મહત્તમ મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 3 આવશે. આ રીતે પછી 9 પછી 10 લેવાનું. એટલે 10ના અવયવ પાડો તો 10માં સૌથી મોટો અવયવ કયો આવશે? 5 આવશે. અવિભાજ્ય એટલે જેને ભાગી શકાય નહીં એવો એનો અવયવ. પછી 10 લઈ લીધા પછી 11 આવશે. તો 11 એ પોતે જ અવિભાજ્ય છે એટલે 11 એ સૌથી મોટો આવશે. પછી લઈશું 12. તો 12 એટલે 12ને આગળ કરતા જઈશું આપણે તો 3 આવશે. અને પછી છે 13, તો 13 પણ અવિભાજ્ય છે એટલે 13ની સાથે પેર આવશે 13. આ રીતે આ એફ આપણને મળશે. એફના જે યાદી બનાવીશું એ આ મળશે. પણ આપણને કીધું છે કે એફનો વિસ્તાર મેળવવાનો છે. એફનો વિસ્તાર, એનો સિમ્બોલ શું છે? વિસ્તાર એટલે રેન્જ. RF એ આપણને જવાબમાં જોઈએ છે. તો અહીંયા જે સેકન્ડ નંબરના જે આપણને મળ્યા એ એનો વિસ્તાર થશે. એટલે આ જો વિધેય છે 9 સાથે 3 છે, 12 સાથે 3 છે, એટલે અનેક એક થશે. એટલે પાછળના આપણે સભ્ય લખીએ તો એનો આન્સર આવશે આ 3 આવશે, 5 આવશે, 11 આવશે, 3 આવી ગયો એટલે નહીં લખીએ, અને 13 આવશે. એટલે આન્સર આવશે 3, 5, 11 અને 13 એના વિસ્તારમાં આવશે.